નમસ્કાર દર્શક મિત્રો, વાઘોડિયાના અપક્ષ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાનું રાજીનામું, તેઓ ફરીથી ભાજપમાં જોડાશે. તો વિધાનસભા અધ્યક્ષને રાજીનામું સોંપ્યું છે. તો લોકસભાની ચૂંટણીનો સમય નજીક આવી રહ્યો છે, તેમ તેમ પક્ષ પલટા અને રાજીનામાનો દોર શરૂ થઈ ગયો છે. હજુ થોડા દિવસ પહેલાં જ ગુજરાત કોંગ્રેસના વિજાપુરના ધારાસભ્ય CJ ચાવડાએ રાજીનામું આપ્યું હતું, જ્યારે હવે વાઘોડિયાના અપક્ષ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહે રાજીનામું આપ્યું છે. તેમણે વિધાનસભાના અધ્યક્ષને પોતાનું રાજીનામું સોંપી દીધું છે. અગાઉ ધર્મેન્દ્રસિંહ ભાજપમાં જ હતા, ત્યારે હવે તેઓ ફરીથી ભાજપમાં જોડાશે. તો વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટ ન મળતા ધર્મેન્દ્રસિંહે બળવો કર્યો હતો. તેમણે વડોદરાની વાઘોડિયા બેઠક પર અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી હતી, જેમાં તેમનો વિજય થયો હતો. બાદમાં ભાજપને સમર્થન જાહેર કર્યું હતું. હવે રાજ્ય વિધાનસભાનું સંખ્યાબળ ઘટીને 178નું થઈ ગયું હતું. તો ધર્મેન્દ્રસિંહના રાજીનામાથી ખાલી પડેલી વાઘોડિયા બેઠકની પેટા ચૂંટણી વિસાવદર, ખંભાત અને વિજાપુરની જેમ જ લોકસભાની સાથે યોજાશે. ધન્યવાદ દર્શક મિત્રો.